હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણા બનાવીશું. તો એના માટે મેં કાબુલી ચણા લીધેલા છે અને એની સાથે પા વાટકી ચણાની દાળ લીધેલી છે. ચણાની દાળ લેવાના કારણે શું થાય છે કે જ્યારે પણ આપણે છોલે બનાવીએ ને ત્યારે મોટાભાગે શું કરીએ કે છોલેને થોડા ક્રશ કરી લેતા હોઈએ છીએ એનો ગ્રેવી ઘટ કરવા માટે, અથવા તો એને થોડા મસળી લેતા હોઈએ છીએ. પણ ચણાની દાળ ઉમેરવાના કારણે એનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને એની સાથે સાથે એનો જે માવો છે એ પણ એકદમ સરસ, એટલે કે એની ગ્રેવી છે એકદમ સરસ ઘટ તૈયાર થશે. તો આજે આપણે એકદમ સરસ એવા છોલે ચણા તૈયાર કરીશું. આ છોલે ચણા આપણે એકદમ ટેસ્ટી બનાવવાના છે અને જૈન સ્ટાઇલથી આજે આપણે છોલે બનાવી રહ્યા છીએ. આ છોલેને આપણે લગભગ 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી લેવાના છે અને પછી એને કુકરમાં બાફી લેવાના છે. બાફતી વખતે એની અંદર થોડા પ્રમાણમાં તેલ ઉમેરવાનું છે જેથી કરીને પાણી બહાર ન નીકળે, અને એની સાથે સોડા ઉમેરવાની જરૂર નથી. લગભગ 3 કલાક પલાળ્યા પછી 3 થી 4 વિસલ પહેલાં વગાડવાની છે અને સ્લો ફ્લેમ પર બીજી 3 વિસલ વગાડવાની છે. આ રીતે તમે 6 થી 7 વિસલમાં છોલે ચણા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ જાય છે. જુઓ, મેં છોલે છે એને બાફીને તૈયાર કરીને રાખી દીધા છે અને તમે જોઈ શકો છો કે એનો દાણો એકદમ સરસ આખો પણ છે અને સાથે સાથે એકદમ સરસ દબાઈને તૂટી પણ જાય છે, એટલે કે સરસ રીતે ચડી પણ ગયા છે. અને સાથે ચણાની દાળ છે એ પણ સરસ રીતે ઓગળી ગઈ છે. ચણાની દાળ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે, એટલે આનો માવો પણ એકદમ સરસ તૈયાર થશે. એટલે જે છોલે છે એ એકદમ સરસ ચડી અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર તૈયાર કરવાનો છે, પણ એના પહેલાં આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું. મસાલા પેસ્ટ તૈયાર કરવા માટે સૌથી પહેલાં આપણે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું. એની સાથે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. 1/4 ટીસ્પૂન હિંગ લઈશું. અડધી ટીસ્પૂન શેકેલું જીરું પાવડર લેવાનો છે. ચપટી જેટલી સૂંઠ પાવડર લેવાનો છે. 1/4 ટીસ્પૂન સંચર પાવડર એડ કરી લઈશું. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને 2 ટીસ્પૂન આપણે છોલે મસાલો એડ કરી લેવાનો છે. 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને સાથે થોડા પ્રમાણમાં ગરમ મસાલો એડ કરી લઈશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી લઈશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને એની સાથે આપણે 1/2 ટીસ્પૂન આપણે કિચન કિંગ મસાલો પણ એડ કરી લઈશું. 3 મસાલા આપણે એડ કર્યા છે: છોલે મસાલો, કિચન કિંગ મસાલો અને એની સાથે સાથે ગરમ મસાલો. આ 3 મસાલાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને ચાટ મસાલો છે એ પણ એનો સ્વાદને વધારે ઇન્ક્રીઝ કરે છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું અને આ મસાલા પેસ્ટ આપણે રેડી કરી લેવાની છે. આ પેસ્ટ રેડી કરીને તમે છોલે બનાવશો ને ત્યારે તમારા જે છોલે છે એકદમ ટેસ્ટી તૈયાર થવાના છે. અને આ રીતે તમે ક્યારે પણ છોલે તૈયાર નહીં કર્યા હોય પણ હવેથી આ જ રીતે તૈયાર કરજો. મિક્સ કરી લઈશું. આમ કરવાનું કારણ એ છે કે મસાલા જનરલી તો આપણે ઉપરથી ઉમેરતા હોઈએ છીએ, પણ આ રીતે તમે જ્યારે પાણીમાં બધા મસાલા મિક્સ કરી લેશો ને તો મસાલાનો સ્વાદ એકદમ અંદર સરસ બેસી જશે અને સાથે બધા જ મસાલા એકદમ સરસ પલળી પણ જશે અને એનો સ્વાદ વધારે સરસ આવશે. હવે આપણે વઘાર તૈયાર કરીએ, એટલે કે આપણે છોલેને વઘારી લઈએ. 2 થી 3 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી લઈશું. ચપટી જીરું ઉમેરી લઈશું. આમ તો આપણે મસાલા પેસ્ટ તૈયાર કરેલી છે, આમ છતાં પણ આની અંદર આપણે ચપટી જેટલી સૂંઠ પાવડર ઉમેરીશું અને એની સાથે ચપટી હિંગ ઉમેરી લઈશું. આના કારણે છોલેનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને હવે મેં એક ટમેટાની પેસ્ટ તૈયાર કરીને રાખી છે. જે ટમેટા છે એને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે, એ એડ કરી લઈશું.
ટમેટાને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું, જેથી કરીને ટમેટાની કચાશ દૂર થઈ જાય અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે અને એનો કલર પણ સરસ આવે. હવે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. 2 ટીસ્પૂન મીઠું એડ કરીશું. આપણે છોલે બાફતી વખતે પણ મીઠું એડ નથી કરેલું, એટલા માટે આપણે અત્યારે 2 ટીસ્પૂન મીઠું લઈ રહ્યા છીએ. ટમેટાને આપણે 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. જો તમે જોઈ શકો છો કે તેલ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટા છે એની કચાશ પણ સરસ દૂર થઈ ગઈ છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો આપણે ઉમેરી લઈશું. મસાલા પેસ્ટ આપણે ઉમેરી લેવાની છે. થોડું પાણી પણ ઉમેરી લઈશું. હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે સાંતળી લેવાનું છે, જેથી કરીને મસાલો સરસ રીતે સતરાઈ જાય અને તેલ પણ સરસ છૂટું પડી જાય. અને પછી આપણે એની અંદર છોલે એડ કરીશું. તેલ સરસ છૂટું પડી ગયું છે અને મસાલો પણ એકદમ સરસ રીતે સતરાઈ ગયો છે. હવે એની અંદર આપણે જે બાફેલા છોલે છે એ એડ કરી દેવાના છે. એના પાણી સાથે જ આપણે એડ કરી રહ્યા છીએ અત્યારે. જો તમે જુઓ છો ને કે કલર અત્યારે પણ કેટલો સરસ લાગી રહ્યો છે. અત્યારે તમને એવું લાગશે કે આની અંદર પાણીનું પ્રમાણ વધારે છે, પણ જેમ જેમ ખતખતશે ને કે ઉકળશે ને એમ સરસ રસો પણ ઘટ થશે અને સાથે સાથે છોલેની અંદર મસાલો ચડશે. ઘણી વખત આપણે કેવું કરતા હોય છે કે વધારે પ્રમાણમાં પાણી નથી એડ કરતા અને વધારે ઉકાળતા નથી હોતા. એના કારણે એની જે ગ્રેવી છે એનો સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે, પણ જ્યારે આપણે છોલે ખાઈએ ને ત્યારે છોલે એકદમ ફિક્કા લાગતા હોય છે. તો હવે આ જે ગ્રેવી એટલે જે છોલે આપણા તૈયાર થઈ રહ્યા છે એને આપણે ઢાંકીને લગભગ 8 થી 10 મિનિટ સુધી કૂક થવા દેવાના છે, જેથી કરીને એકદમ સરસ પ્રોપરલી કૂક થઈ જાય અને એનો સ્વાદ પણ સરસ બેસી જાય. હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. ચેક કરી લઈએ. જો છોલે એકદમ સરસ કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એનું તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ રસો પણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે, દેખાઈ રહ્યો છે ને. અને છોલેનો કલર પણ સરસ થઈ ગયો છે, એટલે કે પેલા જે એકદમ વ્હાઈટ દેખાતો હતો એની અંદર મસાલા સાથે છોલે એકદમ સરસ રીતે ભળી ગયા છે. હવે એની અંદર આપણે કસૂરી મેથી એડ કરી દઈશું. લગભગ 1 ચમચી જેટલી કસૂરી મેથી છે, જેને આપણે હાથેથી મસળી અને એડ કરી દેવાની છે. એના કારણે સુગંધ બહુ જ સરસ આવશે. અને ઉપરથી છે ને અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીના કારણે પણ છોલેની સુગંધ બહુ જ સરસ આવતી હોય છે. અને સાથે લગભગ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુનો રસ પણ છોલેમાં ન હોય તો જરાય સરસ નથી લાગતું હતું. સરસ રીતે મિક્સ કરી લઈએ. જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને છોલે પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આ છોલેને આપણે સર્વ કરી લઈએ. ફ્લેમ ઓફ કરી દઈશું અને છોલેને સર્વ કરી લઈશું. એકદમ ટેસ્ટી છોલે તૈયાર થઈ ગયા છે.